ધારી ખાતે રિનોવેટ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। ધારી ખાતે સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા રિનોવેટ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ધારીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ રિનોવેટ એમ્બ્યુલન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી દીનબંધુ સ્વામી દ્વારા એમ્બ્યુલન્સનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અગાઉ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ગ્રાન્ટમાંથી ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી, જે એમ્બ્યુલન્સ ઘણા વર્ષ સુધી સેવામાં રહી। ત્યારબાદ આ એમ્બ્યુલન્સને ફરીથી રિનોવેટ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં રિનોવેશનના મુખ્ય દાતા મહેશભાઈ ટીમ્બડિયા અને તેમના પરિવાર તરફથી તેમના સ્વર્ગસ્થ પિતા વલ્લભભાઈ મનજીભાઈ ટીમ્બડિયાના સ્મરણ સ્વરૂપે એમ્બ્યુલન્સને પુનઃ રિનોવેશન કરાવી અને ફરીથી લોકોની સેવામાં અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા, બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટણી, અનુભાઈ લલિયા, અશ્વિનભાઈ કુંચડિયા તેમજ ધારી શહેરના તમામ વેપારી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રોજ ધારી બજરંગ ગ્રુપને આદરણીય રૂપાલા સાહેબ તરફથી જે એમ્બ્યુલન્સ મળી હતી એનું રિનોવેશન કરી અને કોઠા પીપળિયા બાજુનું ગામ છે એના દાતાશ્રીએ રિનોવેશન માટે 1.25 લાખ ઉપર જેવી ગ્રાન્ટ આપી અને આ જે એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છો રિનોવેશન કરાવેલ છે। અને આ બજરંગ ગ્રુપમાં એ મહેશભાઈ ટીમ્બડિયા દાતા તરીકે છે, ખૂબ સરસ સેવા આપી। આજના કાર્યક્રમમાં કોઠારી સ્વામી, ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, જીતુભાઈ જોશી, ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડિયા અને કેટલાક મહેમાનો ધારીના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, અધિકારી પદાધિકારીની વચ્ચે આજના કાર્યક્રમનું લોકાર્પણ આ ગાડીને ફરીવાર લોકો સુધી એક નજીવા દર ઉપર એમ્બ્યુલન્સ મૂકી છે। બજરંગ ગ્રુપ સેવાકીય સંસ્થાનો સૌથી વિશેષ કામગીરી રહી છે। બધાને જય સ્વામિનારાયણ। બજરંગ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલુ હતી, પરંતુ થોડા સમય પહેલાં એમ્બ્યુલન્સની અંદર ખર્ચ આવી ગયો અને એ ખર્ચ પહોંચી વળવા માટે ટીમ્બડિયા પરિવારે બજરંગ ગ્રુપને પૂરેપૂરી એમ્બ્યુલન્સ રિનોવેટ કરીને અર્પણ કરેલ છે। આ પ્રસંગે આજે સ્વામિનારાયણ મંદિરે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવેલ। જય બજરંગ।